સ્વાતિ પટેલ આઇકોન એન્જિનિયરિંગ અસિસ્ટન્ટ વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે તો સેમેસ્ટર 2 ની દરેક બ્રાન્ચ ની અંદર જે સબ્જેક્ટ આવે છે એન્વાયરમેન્ટ એના આપણે મોસ્ટ આઈએમપી સ્ટાર્ટ કરી છે એમાં યુનિટ નંબર 1 યુનિટ નંબર 2 યુનિટ નંબર 3 ના મેં મોસ્ટ આઈએમપી પ્રોવાઈડ કરી દીધા છે જો આમાંથી કોઈ વિદ્યાર્થીને હજી જો બાકી હોય તો એની લિંક બાયોમાં મૂકેલી છે એકવાર ચેક કરી લેજો અને હવે આજના વિડિયોમાં આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 4 અને યુનિટ નંબર 5 જે યુનિટ 5 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે આપણે વાત કરવાની આજ પોઈન્ટ કરી છે ક્વેશ્ચન તમે પરફેક્ટલી ક્લિયર કરી લો છો તો સમજી લો કે જીટીયુ માં પેપર એમાંથી જ આવવાનું છે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 5 માં આ સાથે આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની જશે પછી આપણે વિદ્યાર્થી મિત્રો સુપર 40 લઈને છે પણ 40 ની જરૂર છે યસ યા નો મને કોમેન્ટ કરો ચલો તમારી કોમેન્ટ જેની વધારે આવશે જો સુપર 40 ની જરૂર હોય તો સુપર 40 જરૂર છે એવી કોમેન્ટ આવશે તો આપણે 100% ઝડપીથી લઈને આવીશું જેટલી વધારે કોમેન્ટ અને જેટલી વધારે લાઈક હશે એટલું ઝડપીથી લઈને આવીશું ઓકે ક્લિયર તો ચેનલ ઉપર બેલ આઇકન ઓન નવા વિડિયો આવે તરત નોટિફિકેશન આવી જશે બીજું ખાસ એન્વાયરમેન્ટ નો કોર્સ બી આપણે લોન્ચ કરી દીધો છે દર સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે મૂકેલા છે કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો જેથી તમને સૌથી સારામાં સારી હેલ્પ થશે સારા માર્ક્સ લાવવા હોય પાસ થવું છે દરેક રીતના હેલ્પ થવાની છે પ્લસ WhatsApp ગ્રુપ બનાવેલું છે જેની લિંક બી બાયોમાં મૂકેલી છે ત્યાંથી WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો જેથી તમને દરેક ઇન્ફોર્મેશન ઈઝી મળતી રહેશે ઓકે હવે વાત કરીએ યુનિટ નંબર 4 માં કયા કયા ક્વેશ્ચન કરવા જોઈએ યુનિટ નંબર 4 ની અંદર પહેલું છે આબોહવા પરિવર્તન છે આબોહવાના કારણો અને પૃથ્વી પરની અસરો સમજાવવાની છે ક્લાઇમેટ ચેન્જ છે એની ઇફેક્ટ શું છે એ સમજાવવાની છે તો કે અત્યારે આપણે ક્લાઇમેટ ચેન્જ ની ઇફેક્ટ તો જોઈ જ રહ્યા છે કે દિવસે છે અનિશ્ચિત વરસાદ પડવો ક્લાઇમેટ ચેન્જ છે મિત્રો તો એની ઇફેક્ટ તમારે સમજાવવાની છે એના પછી ગ્લોબલ વોર્મિંગ શું છે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ગ્લોબલ વોર્મિંગ ના કારણે અને પૃથ્વી પર તેની અસર દિવસે દિવસે ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે ટેમ્પરેચર વધતું જાય છે ટેમ્પરેચર બી વધતું જાય છે અનિશ્ચિત વરસાદ પડવો આ બધા જ કારણો મોસ્ટ આઈએમપી છે ગ્લોબલ વોર્મિંગ ખાસ કરી લેજો મોસ્ટ એન્ડ વેરી પછી ગ્લોબલ વોર્મિંગ ને અંકુશમાં કંટ્રોલ કરવા માટે શું શું સ્ટેપ લેવા જોઈએ કેટલા ઉપયોગો ઉપાયો લખવાના છે કે એને કઈ રીતે આપણે ઘટાડી શકીએ છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે પછી ગ્રીન હાઉસ વાયુ પર ટૂંકો ગ્રીન હાઉસ ચાર્ટ છે કયા કયા છે તમને ખબર છે ગ્રીન હાઉસ ચલો કમેન્ટ કરો તો કયા કયા ગ્રીન હાઉસ છે મને કમેન્ટ કરો તો જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રોને આઈડિયા છે પછી ગ્રીન હાઉસ અસર સમજાવો પૂછાશે ફાઇનલ મોસ્ટ આઈએમપી પછી ઓઝોન સ્તરના ઘટાડાનો સમજાવો એટલે કે જે ગાઢ એ સમજાવવાનું છે ઓઝોન લેયરમાં જે ગાઢો પડે છે અને એનાથી જે ઉત્પન્ન થતા ઇફેક્ટ છે એ સમજાવવાના છે ઓઝોન સ્તર અવક્ષેપની અસરો ચર્ચા કરવાની છે મોસ્ટ આઈએમપી છે પછી ક્લાઇમેટ ચેન્જ અને મેનેજમેન્ટ રોકવા માટે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ કયા કયા છે જે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ પ્રોટોકોલ છે ડેવલપ કરવામાં આવે છે પ્રોટોકોલ્સ કયા કયા છે એ સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર એના પછી વાત કરવામાં આવે યુનિટ નંબર 5 યુનિટ નંબર 4 માં આટલા જ ક્વેશ્ચન કરી લેવાના છે જેથી તમારું યુનિટ નંબર 4 આખું કવર થઈ જવાનું છે હવે યુનિટ નંબર 5 જે લાસ્ટ છે એની અંદર વાત કરીએ તો ભારતમાં પર્યાવરણની નીતિ કઈ કઈ છે પોલિસી શું છે એન્વાયરમેન્ટ પોલિસી શું છે સમજાવવાની છે પછી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ની જે કેરેક્ટરિસ્ટિક છે એ તમારે સમજાવવાની છે મોસ્ટ આઈએમપી છે પછી ક્વેશ્ચન પૂછાશે ખાસ LCA લાઈફ સાયકલ એનાલિસિસ એક્સપ્લેન લાઈફ સાયકલ એનાલિસિસ વિથ નેક્સ્ટ ડાયાગ્રામ એનો ડાયાગ્રામ બી તૈયાર કરવાનો છે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો ગ્રીન બિલ્ડિંગ ખાસ ગ્રીન બિલ્ડિંગ ના ફાયદા તો એના નુકસાન ગ્રીન બિલ્ડિંગ કઈ રીતના બને છે શું છે ગ્રીન બિલ્ડિંગ એ તમારે સમજાવવાનું છે મોસ્ટ આઈએમપી છે ગ્રીન બિલ્ડિંગ ખાસ કરી લેવાનું છે ઓકે એના પછી ISO 14000 મોસ્ટ આઈએમપી ફાયદા અને એક્સપ્લેન 5R 5R સમજાવવાના છે તો આટલી વસ્તુ તમે પરફેક્ટલી કરી લો છો તો વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 5 બી કવર થઈ જશે
અને આના સાથે તમારું આખું એન્વાયરમેન્ટ ના બધા જ મેં યુનિટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરી દીધા છે. બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો એ બી જોઈન થઈ જશો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને બી સબસ્ક્રાઇબ કરી દેશો. હવે તમારે એન્વાયરમેન્ટની અંદર તમારે સુપર 40 ની રિક્વાયરમેન્ટ છે. યસ યા નો? આની કોમેન્ટ તમારે મને આપવી જોઈએ. જરૂર છે તો સર સુપર 40 તરીકે તમારે કોમેન્ટ કરવાની છે. જેટલી વધારે લાઈક હશે, જેટલી વધારે કોમેન્ટ હશે, એટલું જ આપણે આવા જ નવા વિડિયો સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવશો. જય હિન્દ, જય ભારત.